નમસ્કાર કૃષિ મિત્રો, હું છું અર્ચિત રૂડાણી. કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છીએ અનિલભાઈની વાડીએ કે જેમનું ખેતર ઓલપાડ તાલુકાના સુરત જિલ્લાની અંદર આવેલું છે. તો એ મોટા 7 વીઘાની આંબાની ખેતી કરે છે. તો તે એમના આપણે ખેતરે છીએ. અમને તેમના ખેતર પર આપણને આજે દેખાય છે કે મેંગો માલફોર્મેશનનો એટલે કે ઝુમખાનો રોગ આવેલો છે. આ જે 3 વર્ષના આંબા છે તેમાં મોટા ભાગે ફૂલ નથી આવતા. તે તેના ગ્રોથની ઉપર ખૂબ મોટી ભારે પ્રમાણમાં અસર કરે છે. અને જો આ કેરી આંબા આપતા થઈ ગયા હોય તો તેના જે મોર આવે છે તેને વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે એને પાંદડાની અંદર પરિવર્તિત કરી દે છે. તો એના નિયંત્રણ માટે શું કરી શકાય? તો આજે ખેડૂતો મોટા ભાગે રોગ આવી ગયા પછી તેનું નિયંત્રણ કરતા હોય છે, પરંતુ ઓક્ટોબર મહિનાની અંદર જો આ રોગને નાથવા માટે અથવા તો તેનું નિયંત્રણ કરવા માટે નેપ્થેલિક એસિડિક એસિડ 100 થી 200 ppm નો સ્પ્રે કરવામાં આવે તો આ રોગ ઉપર પહેલેથી જ નિયંત્રણ લાવી શકાય છે. અને જો આ રોગ આવી ગયો હોય તો જે આ પ્રકારના ચિહ્નો દેખાય છે એને આપણે 1 થી 2 ઇંચ ઉપરથી કટ કરી અને ત્યાં આપણે જે ફંજીસાઇડ છે અથવા તો જે ફૂગનાશક કહે છે ખેડૂતો, કાર્બેન્ડિઝમ મેન્કોજેબ અથવા તો સલ્ફરવાળી કોઈ પણ જે ફૂગનાશક છે તેનો લેપ કરવો જોઈએ, જેથી તેનું નિયંત્રણ થઈ શકશે અને આગળ વધતું અટકી શકશે.